ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામના વતની સાહિલ સલીમભાઈ પટેલ ઉર્ફે ગડ્ડુ, જેઓનું અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં નિધન થતાં તેઓના પરિવારજનોમાં ક્યાંક ને ક્યાંક શોકની લાગણી છવાઈ છે. તેઓ દુઃખી થયા છે. આજરોજ કાનમ એક્સપ્રેસની ટીમ તેઓના પરિવારજનોની મુલાકાત લેતા શું છે સમગ્ર અહેવાલ, નિહાળો આ વિશેષ અહેવાલ. અમદાવાદ એરપોર્ટથી 1:38 ઉપડેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ 2 જ મિનિટમાં જમીન પર આવી ક્રેશ થઈ, જેમાં સારોદ ગામના એક યુવક 25 વર્ષીય યુવક સાહિલ, જે પણ તેમાં સવાર હતો, તેઓના પિતા આપણી સાથે જોડાયા છે. આજે ઘટના બની એ વિશે આપનું શું કહેવું છે? હવે મારો છોકરા તો લંડનની વિઝા બનેલી 2 વર્ષની જોબ માટે, એના માટે નીકળેલો. પણ હું તો આખા ઇન્ડિયાના લોકોને એવું જે કંઈ એરપોર્ટો છે, મારું માનવું એવું છે કે કોઈ બી ફ્લાઇટ ચેક કરે. મારો છોકરો તો ગુમાવ્યો મેં, બીજા કોઈ છોકરા ના ગુમાય એવી હું આશા રાખું છું. અને સરકારશ્રીને મારા મેં ચેનલના માધ્યમથી જણાવું છું કે કોઈ બી ફ્લાઇટ આવે, આજે અમારો જીવ કાલે કોઈનો ના જાય, એ સરકારની બહુ જવાબદારી છે. એ જ મારે આજે અમારો ઘર પરિવાર, એક મારો છોકરો નાનો જેલનો છોકરો આજે જીવ ગુમાવ્યો, અમને બહુ મન દુઃખ થાય છે. પપ્પાએ જે કર્યું અમે તો પપ્પામાં આશા રાખીએ છીએ કે જેના એના જ હાથમાં હોય બધું, પણ હવે પછી આવી ઘટના ના બને એ માટે હું સરકારશ્રીને મારા તરફથી વિનંતી કરું છું. સમગ્ર જે ઘટના બની એમાં કે રીતે આ ઘટના બની તે વખતે તમારા પરિવારમાંથી કોણ અમદાવાદ હતું અને શું ઘટના બની હતી અને આપને કેવી રીતના જાણ થઈ? મને મારો છોકરો અહીંયાની સવારે 5 વાગે નીકળ્યો, એની વાઈફ એની હાથે હતી, પછી એ વાઈફની હાથેની મામી હતી, એરપોર્ટ પર મૂકવા ગયા હતા. મને ના કીધું કે પપ્પા તમે ના આવજો, ખાલી ખોટા તમારો પગનો પ્રોબ્લેમ છે એટલે હું ના ગયા. પછી હું જ્યારે બોર્ડર પહોંચ્યો મારી સાહિસ્તાનો ફોન આવ્યો કે પપ્પા સાહિબનું ફ્લાઇટ ક્રેશ થઈ રહ્યું છે. ત્યારના અમે મને કહેવું હતું મારા મને દુઃખમાં લીધો નથી. ત્યારના અમે દુઃખી છે. કીધું કે DNA ટેસ્ટ કરીને અમે જલ્દી મને મૈયત આપી દે, અમારી છોકરાની જે કંઈ હોય તે આપી દે. એ તપે અપેક્ષા રાખીએ છીએ અમે. જેમ જણાવ્યું કે આ એક પિતા છે જેને 25 વર્ષનો પોતાનો યુવાન ગુમાવ્યો છે. આ પિતા છે સલીમભાઈ ગડ્ડુ, જેઓ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના લઘુમતી સેલના ઉપપ્રમુખ તરીકે જિલ્લામાં જવાબદારી નિભાવે છે. આજે એક પોતાનો યુવાન 25 વર્ષનો ગડ્ડુ યુવાન જ્યારે તેઓની અકસ્માતમાં મોત થયું છે, ત્યારે તેઓનું પરિવાર સમગ્ર શોકની લાગણીમાં છવાયું છે, જેને લઈને સારોદ સહિત કાવી પંથકમાં પણ એક મહિલાનું આ રીતે જે ઘટના બની છે, જેમાં આ ઘટનાના કારણે તેઓનું મોત થયું છે. મારો કોઈ બલોટી સ્કીમ બીજા પર જતો હતો, જેમાંથી દર વર્ષે ઇન્ડિયાથી 3000 અંડર 29 હોય તે છોકરા સિલેક્ટ થાય છે અને જાય છે. એમાં મારો ભાઈનો 3 વર્ષથી ટ્રાય કરતો હતો, તેને લાગી ગયું. ત્યાં વર્ષે ઈટ કરીને જવાનો હતો ને 12 તારીખે જવાનો હતો ને આ હાદસો બની ગયો. જો અમને ખબર હોત કે એર ઇન્ડિયા આટલી રિસ્પોન્સિબિલિટી બતાવે છે કે નોર્મલ ટેકનિકલ ચેક નથી કરતા ને દિલ્હીથી આવેલું ફ્લાઇટ એ લંડન માટે વિધાઉટ ચેકિંગ બોર્ડ કરી દે તો અમે કદાપી મારા ભાઈને ટ્રાવેલ ના કર. મારો ભાઈ તો શહીદ થઈ ગયો પણ જતો રહ્યો નહીં. મારો ભાઈ તો એર ઇન્ડિયા વાળા આપી શકવાના. મારા ભાઈની કેટલી ઉમ્મીદ હતો કે હું લંડન જે વિઝા પર્યંત જઈને ત્યાં આગળ મારું લાઈફ બનાવીશ, ત્યાં જઈને કમાશું. હજુ તો અહીંયા શાદી બી ના કરી હતી કે હું મારા પગ પર ઉભો થશ નહીં તો હું શાદી કરીશ મારા જાતે કમાઈને. હું સાહિલનો ભાઈ છું. જે મારો જે દુર્ઘટના બની છે અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયામાં, એ મારો ભાઈ હતો, મારો નાનો ભાઈ હતો. એટલો ખુશીથી ગયો હતો કે ભાઈ હું લંડન જોત મારા હાથ ઊભા કરજે, ત્યાં આગળ કમાવીશ ને ત્યાં હું શાદી કરીશ, એટલી ઉમ્મીદથી ગયો હતો. ને જે એર ઇન્ડિયા જે દિલ્હીથી આવેલું હતું, તો એના પેસેન્જરો એવું કહેતા હતા કે આ ફ્લાઇટમાં બહુ ટેકનિકલ ઇસ્યુ છે, એસી નથી ચાલતું, બસ નથી ચાલતું, તો પછી આ એર ઇન્ડિયાનું ફ્લાઇટ ઉડાવવું જ ના જોઈએ. તો એના પેસેન્જરો દિલ્હીથી આવેલા આવું કહેતા હોય તો પછી ફ્લાઇટને ઉડાવ્યું કેમ? ફ્લાઇટને ઉડાવવું જ ના જોઈએ. તમે પૈસા સારું આ ઉડાવી દીધું. હવે મારો ભાઈ જતો ગયો, હવે મારો ભાઈ કઈ રીતે આવવાનો હતો? અમારો તો હવે ગમ જ રહી ગયો ને આખી જિંદગીનો. Subscribe now and press the bell icon.